આપણે ધોરણ 7માં 5મો પાઠ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. તમને બધાને PDF તરીકે સ્વાધ્યાય પોથી તો મળી ગઈ છે, પરંતુ અમુક શબ્દો એવા હોય કે જ્યાં નદી ખતા હોય, બરાબર, તો એ આજે આપણે આજના વિડીયોમાં પૂરીશું. તો દરેક વિદ્યાર્થી પોતાની સ્વાધ્યાય પોથી સાથે લઈને બેસજો અને અહીંયાથી જે હું જવાબ બોલું તે તમારી સ્વાધ્યાય પોથીમાં તમે ટીક કર્યા છે તે તમારે ચેક કરતું જવાનું છે. પાઠ 5મો છે, એમાં પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ તો તમે સૌ જાણો છો કે વિકલ્પવાળા પ્રશ્નોનો જવાબ છે, બરાબર, અને તમે બધાએ સ્વાધ્યાય પોથીમાં લખી જ લીધેલા છે. તો પ્રથમ પ્રશ્ન છે, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો મિત્રો એનો જવાબ આવે છે કબીલાઈ પ્રથાથી. તો તમારે એકની સામે તમે ડી લખેલું હશે. બીજો પ્રશ્ન છે મિત્રો, જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનોથી બનેલા હતા? તો મિત્રો તમને ખબર છે કે વાંસ, પથ્થર એનાથી બનેલા હતા, એટલે આપણે કયા એને સંસાધન કહેશું? પ્રાકૃતિક. જવાબ આવશે ડી. ત્રીજો પ્રશ્ન, જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? તો એમાં આવશે બી, સામૂહિકતાનો. ચોથો પ્રશ્ન, 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? તો એમાં મુખ્ય હતી ખોખર અને ગખ્ખર, બરાબર. એમાં જે કમાલખા ગખ્ખર આવે છે એ મુઘલ બાદશાહ અકબરના છે એ મનસબદાર હતા, એ આપણે પાઠમાં જોયું હતું. તો જવાબ આવશે સી. 5મો પ્રશ્ન છે, મુઘલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો હમણાં આપણે જોયું કે કમલખા ખખ્ખર. તો જવાબ આવશે એ. છઠ્ઠો પ્રશ્ન, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં, મિત્રો ઉત્તર પશ્ચિમ ભાગ કોને કહેવાય, પૂર્વ પશ્ચિમ ભાગ કોને કહેવાય, બરાબર, તે મેં તમને શીખવ્યું હતું કે ઉત્તર પૂર્વ ભાગ આપણે એવી રીતે ચોકડી બનાવી હતી, બરાબર. એમાં ઉત્તર આને કહેશું, આપણે આને દક્ષિણ કહેશું, અને આપણે પૂર્વ કહેશું, અને આને આપણે પશ્ચિમ કહેશું. તો અહીં વાત શું કરી છે? ઉત્તર પશ્ચિમ ભાગ. તો ઉત્તર પશ્ચિમ ભાગ એટલે કયો ભાગ આવશે? અહીંયાનો ભાગ, જેને આપણે શું કહીશું? વાયવ્ય, બરાબર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય. આવી રીતે આપણે જ્યારે પાઠ સમજ્યા ત્યારે તમને વારાઘડી આવી રીતે ચોકડી બનાવીને તમને દરેક દિશા સમજાવી હતી, તે તમારે પછી યાદ રાખવાની છે, બરાબર. તો વાત કરીએ આપણે નવા પ્રશ્નની. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? બલોચ. એ જવાબ આવશે. 7મો પ્રશ્ન, પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી? પશ્ચિમ હિમાલયમાં ગડ્ડી ગડ્રીઓ. તો એનો જવાબ આવશે સી. 8મું, હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ હતી? મુંડા અને સંથાલ, કે જે ઝારખંડમાં એમાં બિહારમાં હતી મુંડા અને સંથાલ. જવાબ આવશે ડી. 9મો પ્રશ્ન, કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી? એમાં આવશે કોળી અને બેરાદ, બરાબર. જવાબ આવશે એ. 10મો પ્રશ્ન, બધી વિચરતી કે વિમુક્ત જાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? તો તમે સૌ જાણો છો કે વણઝારા. વણઝારાનો સમૂહ હોય એને શું કહેવામાં આવતું? ટાંડા. અને ટાંડા જે છે એ શું કામ કરતા હતા? તો કે યુદ્ધ કરવા માટે હથિયારો પૂરા પાડતા હતા, બરાબર. એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવા માટે જતા હતા, એ બધી કામગીરી કરતા હતા. હવે જોઈએ વણઝારાનો સમૂહ કયા નામે જાણે ઓળખાતો હતો? બી, ટાંડા. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, કઈ કઈ વિમુક્ત જાતિઓ બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી હતી? તો જવાબ આવશે કાંગસિયા અને બજાણિયા. એ. બી, મોડવા અને સંથાલ. સી, કાંગસિયા અને મોડવા. ડી, ચેર અને મુંડા. તો જવાબ આવશે મિત્રો એનો સી, કાંગસિયા અને મોડવા, કે જે શું વેચતા?
તો કે બંગડી ને સૌંદર્ય પ્રસાધનના સાધનો ને એવું બધું. 13મો પ્રશ્ન, ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? ગોંડ. એમાં જવાબ આવશે બી. ત્યારબાદ પાન નંબર 6 ઉપર આપણે જોઈએ સ્વાધ્યાય પોથીમાં તમારે પેજ ફેરવાનું છે. એમાં 14મો પ્રશ્ન, ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા? સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી પણ કહેવાય. એને મેં તમને ચિત્ર દોરીને બરાબર આવી રીતે ઝાડવા દોરીને સમજાવ્યું હતું બરાબર, કે એક જગ્યાએ આવી રીતે વૃક્ષો છે એ બાળી દેવામાં આવે છે, પછી ત્યાં રાખ થાય તો તે જમીનની અંદર ખાતરનું પ્રમાણ વધે, પછી ત્યાં 2-3 વર્ષ તેઓ પાક લે છે, પછી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય એટલે ત્યાં એ જગ્યા છોડીને બીજી જગ્યાએ આવી રીતે ફરી વખત ખેતી કરે છે. એને કઈ ખેતી કહેવાય? સ્થળાંતરિત ખેતી. તે કયા જનજાતિના લોકો કરતા? ગોંડ જનજાતિ. જવાબ આવશે એ. 15મો પ્રશ્ન, મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી? તો એનો જવાબ આવશે ડી. સંગ્રામ શાહની. 16મો, ગઢકટંડા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? તો તમે જાણો છો, હાથીઓના. 17મો પ્રશ્ન, કયા લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા? જવાબ આવશે અહોમ. બી. કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું? તો 18મા પ્રશ્નમાં આવશે સી. અહોમ. 19મો પ્રશ્ન, અહોમ રાજ્યમાં 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની? તો એનો જવાબ આવશે બી. કેન્દ્રીકૃત બની હતી. ત્યારબાદ મિત્રો 20મો પ્રશ્ન જોઈએ. અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો? તો જવાબ આવશે જવાબ આવશે બી. સંસ્કૃત. ત્યારબાદ 20મો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયા વિસ્તારોમાં જનજાતિ રાજ્ય હતું? તો જવાબ આવશે ડાંગ. જવાબ આવશે એ. હવે 9મો પ્રશ્ન જોઈએ આપણે કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો એમાં પ્રથમ પ્રશ્ન જે છે તે હું અહીંથી બોલું છું બરાબર. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં જોવાનું છે કે તમે યોગ્ય રીતે પ્રશ્ન છે તે પૂરો છે કે નહીં. તો હું એના જવાબ પણ બોલીશ બરાબર, તે તમારે જોતા રહેવાના છે. તો એમાં પ્રથમ ખાલી જગ્યા છે, જનજાતીય સમુદાયના લોકોનું જીવન સામૂહિક સ્વરૂપનું હતું. તમે જવાબમાં સામૂહિક લખ્યું એ તમારે જોવાનું. બીજો પ્રશ્ન, એક સ્થાનથી બીજા સ્થાને ભટકતી જાતિઓને વિચરતી કે વિમુક્ત કહેવામાં આવતી? ત્રીજો પ્રશ્ન, કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, એટલે જવાબ આવશે લેખિત. ચોથો પ્રશ્ન, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે. પાંચમો પ્રશ્ન, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. છઠ્ઠો પ્રશ્ન, ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. ત્યારબાદ 7મો પ્રશ્ન, ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે કયો સેનાપતિ? માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી તેમને પરાજિત કરી હતી. કઈ જાતિ? ચેર જાતિ. 8મો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને અન્ય જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં રહેતા. 9મો પ્રશ્ન,
વણઝારાઓનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો ટાંડા એનો જવાબ છે. 10મો પ્રશ્ન, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. 11મો પ્રશ્ન, વણઝારાઓ ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. હવે નવું પેજ શરૂ થાય છે, તો એ પેજમાં તમારે છે તે જોડકા જોડવાના છે, બરાબર. તો એ જે જોડકા છે એ તમે બધાએ જોડી લીધેલા જ છે, બરાબર. આ મિત્રો પીડીએફમાંથી બનાવું છું એટલે આવી રીતે થોડુંક રહેશે અને તમે તો જોડી દીધેલા જ છે. બસ તમારે ખાલી સમજવાના જ છે. એટલે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં ધ્યાન આપજો, જે તમે ચિત્તી જ પકડેલી છે, બરાબર. તો એનો જવાબ છે આપણે હું અહીં બોલું છું એ પ્રમાણે તમે કર્યું હશે. એમાં જનજાતિઓની અર્થવ્યવસ્થા, તો એમાં આવશે સામૂહિકતાનો સિદ્ધાંત. બીજું છે ગોખર અને ખોખર જનજાતિ કે જે પંજાબમાં જોવા મળતી. બીજું લંધા અને અર્ધુન જનજાતિઓ કે જે મુલતાન અને સિંધમાં જોવા મળતી. ત્યારબાદ છે કંવારખા ખખ્ખર કે જે મનસબદાર હતા કોના? અકબરના. ચાલો, તો જવાબ આવશે 1ની સામે 5, 2ની સામે 3, 3ની સામે 2 અને 4ની સામે 1, જે તમે લખેલું છે. ત્યારબાદ મિત્રો બીજું જોડકું છે બિહાર અને ઝારખંડ કે ત્યાં ચેર જાતિ રહેતી હતી. પછી બીજું જોડકું છે પશ્ચિમ અને મધ્ય ભારત કે જ્યાં ભીલ જનજાતિ હતી. ત્યારબાદ ત્રીજું વણઝારાઓનો સમૂહ જે ટાંડા તરીકે ઓળખાય. ગઢકટંગા રાજ્ય કે જે હાથીઓનો વેપાર કરતું હતું. આથી જવાબ આવશે 1ની સામે 4, 2ની સામે 5, 3ની સામે 1 અને 4ની સામે 2. તો તમે આ જવાબ જે છે તમારી સ્વાધ્યાય પોથીમાં લખેલા છે, બરાબર. તમારે ખાલી ચેક કરવાનું હતું કે આ જવાબ તમે સાચા લખ્યા છે કે ખોટા. હવે ત્રીજો જે જોડકું છે એમાં જોઈએ આપણે કે વર્ષાસન. વર્ષાસન છે તે ક્યાં? તો કે ડાંગ દરબારમાં. પછી આવે છે શ્રમિક. તો શ્રમિક છે તે કોણ? તો કે પાઈક હતા. ત્યારબાદ છે અમનદાસ. તો અમનદાસ છે એ કોણ હતા? તો કે સંગ્રામ શાહ. એને બિરુદ છે ધારણ કર્યું તો આપણે જોયું, બરાબર. ત્યારબાદ જે ખોખર જનજાતિ. ખોખર જનજાતિ છે એ ક્યાં? તો કે પંજાબમાં. ખોખર ને ગખ્ખર, બરાબર ને, જનજાતિ પંજાબમાં હતી. તો હવે આપણે જવાબ જોઈએ. તો 1ની સામે આવશે 3, 2ની સામે આવશે 5, 3ની સામે આવશે 1 અને 4ની સામે આવશે 2. તો આ જવાબ તમે તમારી સ્વાપોથીમાં પહેલેથી જ લખી રાખેલો છે, બરાબર. અને તમે યોગ્ય રીતે તે સાચો જ લખ્યો હશે. ત્યારબાદ મિત્રો આવે છે જનજાતીય સમુદાય કે વિચરતી સમુદાય કોને કહેવાય? 5મો પ્રશ્ન આવે છે 1-2 વાક્યોમાં જવાબ લખો. તો એમાં આપણે જે પ્રશ્ન છે એમાંથી આપણે વાંચીએ. તો પ્રથમ પ્રશ્ન છે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય કોને કહેવાય? એનો જવાબ મિત્રો બોલું છું, જે તમારે સ્વાધ્યાય પોથીમાં જોતું રહેવાનું છે અને જે અક્ષર ન દેખાયો હોય તમારે સુધારી લેવાનો. તો હું જવાબ બોલું છું. સદીઓથી મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર પોતાની સંસ્કૃતિ અને આગવી ઓળખ ધરાવતા સમુદાયને જનજાતીય સમુદાય કહેવાય. હવે પ્રશ્ન બીજો, જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા હતા? તો એમાં 2 જ પરિબળો હતા, જંગલ અને પ્રકૃતિ. અસર કરતા પરિબળો હતા. ત્રીજો પ્રશ્ન, વિચરતી કે વિમુક્ત જાતિ કોને કહે છે? તો એનો જવાબ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિને વિચરતી કે વિમુક્ત જાતિ કહે છે. તો આવી રીતે છે આપણે અહીં 3 પ્રશ્ન છે તે પૂરા કર્યા. હવે ચોથો જે પ્રશ્ન છે તે તમને પીડીએફમાં દેખાતો નથી, બરાબર. તો આપણે ચોથો પ્રશ્ન જે છે તે આવતા લેક્ચરમાં આપણે એનો જવાબ છે તે લખીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.